સિરિયલ છોકરીઓ જો હું થોડો જોવાની. હા એટલે સિરિયલ મારે જોય છોકરાઓને જોયા જેવા એવા જો. મસ્તીની હે મસાલા વાળી. એની નો ખવાય પેટમાં દુખે. કલ રામ રામ સીતારામ બધાય દાયરાની કી હે બધાય મજામાં. સીતારામ જય વચરાજ કી હે બધાય મજામાં ને. જો એવું વાગ્યા સ્યારક જેવું થયું. મારે થોડું કામ હે બપોરના ઠામ પડાઈ કરવા ફરિયા કરવા. બધાને ખબર જ છે કે ઠામ રૂંઢે કા કારક શોર્ટ બ્લોગ માં આવે રૂંઢે હકતી હોય ને કાલે મોટા બ્લોગ માં આવે કારક શોર્ટ વિડિયો આવે એવું છે મારું તો ખાતું. ફરી અડધું વરાઈ ગયું ને તાર તું આવ્યો કે તા. હા અડધું પોણું ભર્યું મારું વરાઈ ગયું. મારે બીજું કામ હોય ને એડિટિંગ હોય જાજુ વધુ કરવાનું. ઓહો હો કમ્પ્યુટર ને બધું ચાલુ હોય. હા એ બંધ કરતો હે ને. હા અમારે તો કઈ કામ જ ન હોય ને. હા હું કાં કે તારે કામ ન હોય. હું તો હે ને આજ એવી અસલ મને નીંદર આવે ગઈ હતી. તું પાસે એડિટ કરતો તો મને થોડું થોડું મગજમાં આવતું સંભળાતું હતું. પણ હું કાંઈ વખત બોલવું ને તો 2-3 વાર કીધું અનિલ અવાજ જીરો રાખી કેતી છે ને હે તો પછી પાછું તારે એડિટ કરે ને પછી સિરિયલ જોતો તો ને. સિરિયલ નતો જોતો એડિટ કરતો તો. સિરિયલ છોકરીઓ જો હું થોડો જોવાની. હા એટલે સિરિયલ મારે જોય છોકરાઓને જોયા જેવા એવા જો. તો બીજું કીક પણ જોતો તો કામ જોતો એ નથી ખબર. હે કામ જોતો એ નથી ખબર કીક જોતો તો. તું એક સિરિયલ તો બહુ જોતી પેલા અનુપમા અંદર. મેં મૂકી દીધું કેટલા ટાઈમ કે મને કંટાળો આવે અડધી કલાક બેસતા. એમાં આવે એડવર્ટાઇઝ. એના કરતા છોટા ભીમ જોઈ લેવું સારું કઈ. ઓ છોટા ભીમ હે સિંચલ હે મોટું પતલું હે જો લે. આમાં કમેન્ટમાં કરજો કોણ મોટા હે એ બધા છોટા ભીમ જોવે. તો હમણાં ખબર પડે કે અમિત જોઈએ કે તમે જોવા બધા. હું તા જોવા હજે મોટું પતલું જોવા પછી કારક સિંચલ જોવા પછી મળેલી હે ને આપડી છોકરીઓની પેલી કહાની આવે ખબર હે બાલબીનીઓ. પણ કા એ કાર્ટૂન થી આપણે માઇન્ડ ફ્રેશ રહે. બીજું તો ઈ જો મને કહાનીઓ બહુ ગમે ભૂતની બહુ અસલ આવે સ્ટોરી. કારક હું ભેગી થી કેટલી પૂરી કરાવ એક ધારી જોયા જ રાખા. આપણે ખબર હે ગુજરાતી ફિલ્મ જોવા ગયા વસ. હા તે તો કેવી બીક લાગી હતી તો. એનો બીજો ભાગી આવ્યો ને શેતાન. હા ઈ તને જ જોયું હજી. ઈ આવ ટીવી માં આવે તાર જોવાય. ઈ બધું સેમ હે કોપી જ છે. તો પછી કા થોડું ઘણું હે એવું ફરી વરાઈ ગયું ખાલી ઉટકવાનું દે થામ. આગળ ઉઠે નાખી ફટાફટ. ગરમી તા જો હતી. ગરમી તો બહુ છે. પાણી પીવું પાણી ગોરા ટાઢું પીવું પેલે તું તરી વધારે તો હું તો પાણી વગર નો રહું. હાલો એ રાણી ઠામ ઉહકવા જાય. કાલે લુગડા ઉહકતી જાય ઠામ ઉહકવા જાય. એ મારાથી બોલાઈ ગયો તો એ કહું લુગડા ઉહકા તો લુગડા ધોવાના હોય ઉહકવાનું ન હોય. તેમાં હાવ કોમેડી કરી નાખી. એક દી ખિસકોલું પડ્યું તો યાદ પડે તો ખિસકોલું કઈ કાયમ ન પડે બિચારા એને કર સડે ગઈ હતી ઉપરથી પડ્યો તો. સાચી વાત છે. એ ઉપરથી વાતી સ્લીપ મારે ગયો બિચારો. સ્લીપ મારે ગયો તો હે તો ઠામતા હે થોડા હોય કેટલાક કાવા બપોરે તડકો એવો આવે ને એટલી ઘડી બેહી તા માથ ફાટે જાય. આ કામ રિક્ષાઓમાં વાગે ત્યારે બધું આ ઓરા ગેસ ની લાઈનો નાખવાના હે એનો બોલે બધું. બોલે તે એક 6000 માં નાખે લાઈન. અદાણી ગેસ ની લાઈનો 6000 ભરવાના ને ઈ લાઈન ફિટ કરે છે. હા એ પણ ગેસ તો કેદું ચાલુ થાય છે. 2 વરસ હોય તો જાય વરસ કઈ નક્કી ન હોય. અમુક જગ્યાએ તો લાઈનો નત આવ્યું ને. એટલે જ ને કે ઉપરથી તો જે પ્લાન્ટ ચાલુ કરે બધા જે જગ્યાએ ખોદવાનું ચાલુ જ છે કેદું વારો આવે. હા હજે તો ખોદે આપણે આ સાઈડ જ નત આવ્યું ને હજી તો એવી રીતે વાર લઈ રાખે. હમણાં તો તડકો ને લૂ એવી હોય બપોરી તો હાવ. આપણે જીઆઈડીસી માં કા મીઠા પાણી લાઈન તો આવે હોય. હા ફિલ્ટર હોય તે વાંધો ન આવે. એ મીઠા પાણી લઈને આવે પાણી ભાવે નહીં કે ફિલ્ટર નું પીતા હોય ને એટલે થોડીક ન ભાવે હજી. હા ફિલ્ટર નું કાયમ ફિલ્ટર કરતા હોય. હા 3-4 ફિલ્ટર પાછા પ્રસાર હોય કરે રિક્ષામાં બધાય ચૂંટણીના. હા
બધું ભેગું હોય. ચાલુ ભેગું ને હું ચૂંટણી નું બધું. હા એટલી અવાજ તો જો આવે છે શેરી પરથી ભેગો થયો. થોડીક વાર પોરો ખાઈ લે. એમાં પોરો કામ ખાવાનું હોય કામ વાર લાગે ઠામ ઉછળતા એમાં કઈ થાકીએ એટલા ઠામમાં તો ધીરી કેવી પડે કે કઈ ધીરી નથી પડી તો તું સેટઅપ બેઠો તો અવાજ ઓછો આવે. મીઠા મિશ્રાઈ નહીં ખાય એટલી વારમાં ફરી વાર નહીં ખાય. અટાણ હે ને મને ભૂખ લાગી હતી હું હે ને મેગી બનાવ મને ઓલી મેગી ન ભાવે મને હે ને ડબલા વાળી ભાવે. આ કેટલા ની આવે ને મોલ માંથી લીધી હતી ને આપણે એક 55 રૂપિયા ને આવે કે એક ડબલા એક કિક ફ્રી કે આવી હતી એવું કીધું હતું તે 3 ડબલા લીધા તે આજે 2 ડબલા હે રિલાયન્સ ના મોલ માં સ્કીમ હોય તારું. હા તાર હોય તે દૂધ આપડી ગાતા કઈ દૂધ લીધી હતી ને તે 3 ડબલા લીધા હતા તે એક ખાધું ને જે એક આ ને કાણા વગરનું પડ્યું આ તો નીકળતી ને તામાંથી તે કાઢવાની એ તો તૂટે જાય એ નીકળે જાય કેવી છે જો મને દિન ની ભાવે એમાં મરચાં બધું હોય મરચા ટમેટા એવું બધું હોય જો મરચા હે મને તો દુખી મેગી ભાવે આમાં હે ને ટમેટું મરચાં ને બધું હે લગભગ પાણી થાય તો હું મેગી એની ખાઈ જાય મસ્તી ની હે મસાલા એની નો ખવાય પેટમાં દુખે કઈ લુખી ખવાય કઈ અસલ ની હે મસાલા વાળી ખા એ આ બધી વસ્તુ અહીં લાગે અસલ ની પણ સારી ન હોય ખાવામાં એવું હોય ડૂસા હોય આ બધા ઘર જેવું થોડું થાય કઈ ઘેર કે મેગી બનાવે ને ઘેર મેગી નો બને એવું ખાઈ લેવાય ગરિયું ઘણા બધું તોડી નથી ભાવતી રેવા દે ઘણી ભાવે અરે કારો ભીખ ખા હો નથી ભાવતી કોઈ બોલતો જ નહીં મેગી તો કંપની નું નામ છે મેગી નો કે નૂડલ્સ કહેવાય હા શું કા હા તો કરવાય મંડી છૂટી જા સુગંધ મસ્તી નહીં આવે જો હિંક મેગી બના ગઈ હું લઈ આવી મને હે ને ભૂખ લાગી નાસ્તો કરી લઈએ જોવે ને તા અસર લાગે પણ જો કે મને મેગી તો ઓછી ભાવે હો આ ભાવે ઓલી નથી ભાવતી આ પણ ઓછી ભાવે એ બની તો હારી ઢોગે બીણ ભાવે ખા ને તાર નથી ખાય ખા ખા એ ઓલી મેગી ખા તું તાર મને ઈ જ ભાવે તાર નો ભાવ ના એક દીરા ખાધી હતી મને નો ભાવે કઈ નથી ખાધી મને ઈ ભાવે જ ના એક વાર મેં બનાવી હતી નથી ખાધી હતી સાદી મેગી ભાવે તો ખાધી હતી કઈ હું કા ટ્રાય કરી હતી રોબી કેવી છે ઈ ઓય ટેસ્ટ કરી હતી ને કેવી છે તો બીજું ના ખાતું નાસ્તો હું મેગી ખા મેં ખાઈ લીધો અટણ હાન છે 6 વાગ્યા હતા હવે ઠામ સડાયા હતા મેગી ને ખાઈ લીધા હવે જો નાસ્તો કર્યો પણ ઠામ સડાવ્યા ને મેગી વાળા ઠામ ઉતારી થોડાક ઉઈકા ને કામ કામતા હોય ઘરમાં તરત થઈ જાય ઠામ હંજવારી પોતા ડુંગળા મને તો મેગી ભાવે ને ઓછી ભાવે મેં ખાધી જ નહીં હવારી હોય વધારે કામતા બપોરેથી પછી કઈ ન હોય હવારી બપોરે રાંધવાનું ડુંગળા ને ઠામ ને એવું હોય ઘરનું કામમાં વાર કામ લાગે મારે તો કઈ તરત થઈ જાય પાછા આજ તો ગામમાં ગાતા એટલે રાંધવાનું જરાક મોડું થઈ ગયું હતું બપોરે તોય તરત રંધાઈ ગયું હતું કાં 3 લોટલા ને શાક હતું કાં એટલું રાંધતા વાર લાગે તરત રંધાઈ જાય એવી રીતે બેઠી ના ઉકરાટી હોય 6 સાડા 6 જેવું થયું તોય ગરમી હાવ એવી છે બારોબાર બેસીએ તો કંઈક થાય અંદર તો બેહાતું જ નથી ઘરું તપે હાવ એવો ઉકરાટ મારે હમણાં તો બાકી બાયણા હાવ લૂન ગરમી હે તડકો બપોરે એવો તડકો બહાર નીકળવાની મરજી ન થાય એટલે તો ઠામી ઉહકતી રહે ઠામી એમ મૂકે દા રૂંઢે ઉહક્યા ઉઠે ને પછી ત્યાં એવું હે જોઈએ હું તો બેઠી ને એવી રીતે આજનો વ્લોગ અમે આ પૂરો કરીએ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કીજો વિડીયોને શેર કરજો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ બ્લોગ અમે આજનો પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યો કીજો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં કમેન્ટ કરજો આ બ્લોગ મારો ઝીણકો છે જય માતાજી હાલો બધા જય દ્વારકાધીશ બધાને સીતારામ જય વજરાજ આવજો બધે